નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે મહત્વપૂર્ણ સમાચારો સાથે હું શ્રીગીતા. મહત્વપૂર્ણ સમાચારોમાં જો વાત કરીએ, મહેસાણાથી સમાચાર આવી રહ્યા છે સામે. મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદને લઈને જિલ્લા કલેક્ટરનું નિવેદન સામે આવ્યું છે. જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 616 ગામમાં સર્વે કરવામાં આવ્યું છે, જેમાંથી 69,000 હેક્ટર વિસ્તારની ખેતીને અસર થઈ છે. 33% વધુ નુકસાન ધરાવતો વિસ્તાર 27,686 હેક્ટર જમીનનો પાક પણ સામે આવ્યું છે. ત્યારે 184 જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો અને જિલ્લામાં સર્વેની કામગીરી અત્યારે પૂર્ણ કરવામાં આવી છે. 616 ગામમાં સર્વે કરવામાં આવ્યો, જેમાંથી 69,000 હેક્ટર વિસ્તારની ખેતીને અસર થઈ છે. 33%થી વધુ નુકસાન ધરાવતો વિસ્તાર, જેમાં 27,686 હેક્ટર જમીનનો પાક નોંધાયો છે અને 184 જેટલી ટીમ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. જાણીએ છીએ તેમ સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો છે. એ રીતે મહેસાણા જિલ્લામાં પણ અત્યારે કમોસમી વરસાદના હિસાબે છેલ્લા 3 દિવસથી આપણે સમગ્ર જિલ્લામાં જે નુકસાની થઈ છે એનું આપણે સર્વે પણ પૂરો કરવામાં આવ્યો છે. આપને વિગતો આપું તો મહેસાણા જિલ્લામાં 2,71,000 હેક્ટર જેટલા વાવેતર વિસ્તાર છે. એમાં અલગ અલગ પ્રકારના પાકોનું વાવેતર થયેલું છે. ખાસ કરીને દિવેલા, કપાસ, મગફળી, ડાંગર અને ઘાસચારો આમાં મુખ્યત્વે છે. સર્વે આપણે લગભગ 616 ગામોમાં પૂરું કર્યું છે. એ મુજબ અસરગ્રસ્ત વિસ્તાર મોટાભાગે 69,000 હેક્ટર જેટલો સર્વેમાં આપણને મળેલો છે અને એ પૈકી 33%થી વધારે નુકસાની ધરાવતો જે વિસ્તાર છે એ 27,686 હેક્ટર જેટલા વિસ્તારમાં આપણને નુકસાનીનો અંદાજ મળેલો છે. 184 જેટલી આપણે ટીમો જિલ્લામાં કરેલી હતી અને જિલ્લાના 616 જેટલા અસરગ્રસ્ત ગામોમાં આપણે સર્વેની કામગીરી પૂરી કરી અને રાજ્ય સરકારને આપણે રિપોર્ટ સબમિટ કરેલ છે. સાહેબ, કયા તાલુકામાં સૌથી વધારે તકલીફ છે અને કયા પાક માટે? ખાસ કરીને મેં કહ્યું એમ પ્રમાણે વિજાપુરનો વિસ્તાર છે, જે નદી કાંઠાનો વિસ્તાર છે, ખેરાલુ, સતલાસણા, એ વિસ્તારોમાં મગફળીનું વાવેતર વધારે છે, તો ત્યાં મગફળીને નુકસાન છે. કડી જેવો વિસ્તાર છે, ત્યાં ડાંગરના પાકનું નુકસાન વધારે છે. એટલે મોટી વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં ખાસ કરીને દિવેલા છે વધારે, પણ દિવેલાને એટલું બધું નુકસાન નથી. આનાથી દિવેલાને ફાયદો થશે, પણ કપાસ અને ડાંગર અને મગફળી અને ઘાસચારો, આ 4 પાકોને વધારે અસર રહેશે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.